રથયાત્રા પહેલા એક્શનમાં અમદાવાદ પોલીસ જમાલપુર દરવાજાથી પોલીસે બુલેટ માર્ચ કરી શાંતિ અને સલામતીના સંદેશ માટે બુલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। બુલેટ માર્ચ દરમિયાન પોલીસ સંવેદનશીલ વિસ્તારમાં સમીક્ષાઓ પણ કરશે। મંદિરના મહંત દિલીપ દાસજી બુલેટ માર્ચની કરાવશે શરૂઆત। આગામી દિવસોમાં અષાઢી બીજના દિવસે રંગેચંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદ મહાનગરના રાજમાર્ગો પરથી પસાર થવાની છે। તે રથયાત્રા પૂર્વે આજે અમદાવાદ શહેર જે છે તેમાં કાયદો શાંતિ દિવસો બાકી છે। આ તરફ પોલીસ તરફથી સમગ્ર જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેના માટે બુલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। જગન્નાથ મંદિર ખાતેથી આ બુલેટ માર્ચ છે તે શરૂ થશે ને તેની પહેલાં અત્યારે દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકાય છે। પોલીસના જે કર્મચારીઓ છે જે રથયાત્રાની સાથે ભગવાનના ત્રણેય રથ અને અખાડા ભજન મંડળીઓની સાથે આખા રથયાત્રાની સુરક્ષા કરતા હોય છે તે તમામ લોકો અત્યારે અહીંયા આગળ બુલેટ માર્ચ માટે તૈયાર થયેલા જોવા મળી રહ્યા છે અને થોડી ક્ષણોની અંદર આ બુલેટ માર્ચ છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં હંમેશા એક કોમી એખલાસનું પ્રતીક રહેલું છે અને તેમાં અલગ અલગ જે સંવેદનશીલ વિસ્તારોમાંથી આ રથયાત્રા નીકળતી હોય છે ત્યારે પોલીસનો બંદોબસ્ત તેની સાથે હથિયારધારી પોલીસ છે તે પણ શાંતિ પ્રિય વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય તેના માટેના હંમેશા એક પ્રયાસ કરતું હોય છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે અહીંયા આગળ ઘટના સ્થળે છે અને થોડી ક્ષણોની અંદર મંદિરના મહંત છે દિલીપ દાસજી તે પણ અહીંયા આગળ પહોંચશે ત્યારે આ જે બુલેટ માર્ચ છે તેને શરૂ કરવામાં આવશે। આપણી સાથે એડિશનલ સીપી નીરજ બડગુજર સર જોડાય છે, તેમની સાથે વાત કરશું। સર, બુલેટ માર્ચનું આયોજન અહીંયા આગળ કરવામાં આવ્યું છે, કયા પ્રકારનું આયોજન રહેશે અને સંદેશ શું આપવાનો એક પ્રયાસ કરે છે? જી, આપણે આગામી 148મી ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે એના તૈયારીના ભાગ સ્વરૂપે આજે રાત્રે આખા જે રૂટ છે એ વિસ્તાર ઉપર જે બુલેટ દ્વારા એક જે પેટ્રોલિંગ તેમજ એની સાથે સાથે એરિયા ડોમિનેશનની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે અને આ જે છે એમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે સંવેદનશીલ વિસ્તાર છે એમાં ઝોન 2, 3 અને 4ના આખા રૂટ વિસ્તાર ઉપર પેટ્રોલિંગ ફરવામાં આવશે અને જે જમીન ઉપર જે પરિસ્થિતિ છે અને ક્યાં ક્યાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવાની જરૂરિયાત છે અને બધું વિસ્તારથી માહિતગાર થાય એના માટે આયોજન કરવામાં આવેલ છે। કારણ કે છેલ્લા અનેક દિવસોથી અમદાવાદ પોલીસે જે અસામાજિક તત્વો છે તેની પર ગાળીઓ કસેલો છે, કારણ કે આ બુલેટ માર્ચ અત્યારે થવા જઈ રહી છે, મુખ્ય હેતુની વાત કરવામાં આવે તેની સાથે પોલીસ કર્મચારીઓનો જે જુસ્સો છે તે કઈ રીતના વધશે આપનો મત? જી, આપણે જે આખા જે રથયાત્રા છે એના રૂટ ઉપર અને એની આજુબાજુના વિસ્તારમાં જે ગુનાહિત પ્રવૃત્તિવાળા માણસ હોય એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવામાં આવે છે। એની સાથે સાથે જે રૂટ ઉપર જે વિસ્તાર છે એમાં કોમી સૌહાર્દ માટે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે। જે આગામી દિવસોમાં તમામ જે રૂટ વિસ્તાર છે એમાં મોટી સંખ્યામાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે। આજ રોજ જે મોટરસાઇકલ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવે છે અને એના પછી ગાડીઓ દ્વારા અને ફૂટ માર્ચ પણ કરવામાં આવશે। એડિશનલ સીપી નીરજ બડગુજર આપણી સાથે જોડાયેલા હતા, જેમનું કહેવું છે કે અસામાજિક તત્વોને ડામવા માટે તેમજ જમીની સ્તરની હકીકત શું છે તે પોલીસના જે કર્મચારીઓ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં રહેવાના છે તે લોકો સમજી શકે તેના માટે આ ફ્લેગ બુલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને આખા રૂટ ઉપર જે પણ સ્થળ ઉપરથી રથ નીકળતા હોય છે ત્યાં આગળ આ પોલીસના કર્મચારીઓ બુલેટ ઉપર જોવા મળશે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।